અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજી અપનાવી અને ખેતી કાર્ય કરતા થયા છે અને ખેડૂતોને વધુ સારી ખેતી કરવા માટે સરકાર પ્રોત્સાહન રૂપી સબસિડી પણ આપી રહી છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના આ ખેડૂતને રોટાવેટરની સબસિડી મેળવી છે। મારું ગામ સલડી છે। મારું નામ પિયુષભાઈ સુનીભાઈ માદળિયા છે, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। મારી પાસે પહેલા રોટાવેટર ઘરનું નહોતું, તે એટલા માટે હું બહાર ભાડે કરાવતો। ત્યારબાદ મને ખબર પડી કે સરકારશ્રીની સબસિડી આવે છે રોટાવેટરમાં, એટલે મેં ગ્રામ સેવક પાસેથી ફોર્મ રજૂ કર્યું અને પાસ થયું મારું। અને એ ભાવમાં જે મારે ભાડું ખાતું એ ભાવમાં મારા ઘરનો ખર્ચ ટૂંકમાં નીકળી જાય છે। ઉપર જતાં હું નવરો ફ્રી હોઉં ત્યારે હું બહાર પણ આંકવા જાઉં છું, એટલે એ મારો ટોટલ નફો થઈ જાય છે। આખા વર્ષનો સાઈડ ઇન્કમ મારે થઈ જાય છે અને આ લાભ નાના ખેડૂતોએ લેવા બહુ સારું છે, એટલે નાના ખેડૂતોએ આમાં અપ્લાય કરવો જોઈએ। સરકારની યોજના કઈ છે? સરકારની યોજના બહુ સારી। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના આ યુવા ખેડૂતે સબસિડીનો લાભ મેળવી અને આજે એક નફામાં આ સબસિડીને પરિવર્તન કરી છે, કારણ કે પિયુષભાઈ પોતાના ખેતીવાડીની અંદર ઉપયોગમાં લેવામાં આવતા રોટાવેટર કટરની સબસિડી મેળવી છે। પહેલાં અન્ય વ્યક્તિ પાસેથી મજૂરી રૂપે 900 રૂપિયા 1 કલાકની મજૂરી આપી અને આ રોટાવેટર પોતાના ખેતરમાં ચલાવવા માટે લાવતા હતા, પરંતુ હવે સરકારની સબસિડી મળતા જ તેઓ પોતે જાતે પોતાના ખેતરની અંદર ખેતી કાર્ય કરે છે। પિયુષભાઈએ આ સબસિડી યોજનાનો લાભ લેવા માટે ગામની અંદર રહેલા વીસીએ પાસે સબસિડી યોજના માટેની માહિતી મેળવ્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી અને સરકાર તરફથી આ રોટાવેટર માટે સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો। આ સાધન મળ્યા પછી ખેતીમાં તેમને મોટી રાહત મળી છે અને હવે પોતાના ખેતરમાં મશીનરીનો સાધનનો ઉપયોગ કરી શકે છે અને જેમાં મજૂરી ખર્ચ અને આર્થિક ભારણ પણ ઘટ્યું છે અને એકંદરે ઉત્પાદન પ્રક્રિયા સરળ બની છે। ખાસ કરીને રોટાવેટરનું પોતાના ખેતરમાં કાર્ય પૂર્ણ થયા બાદ ગામની અંદર રહેલા અન્ય ખેડૂતના ખેતરની અંદર પણ પોતે કામ કરવા જાય છે, રોટાવેટર ચલાવવા જાય છે અને જેમાંથી તેઓને આવક પણ પ્રાપ્ત થઈ રહી છે અને હાલ ખેડૂત આ સબસિડીનો લાભ મેળવ્યો છે। અન્ય ખેડૂતો માટે આ સબસિડી લાભદાયક છે।